મળ્યો હતો. 8,150નું લેવલ જે આપણે એક મહત્વનું લેવલ માનતા હતા તેને નીચે પણ આજે અહીંયા ક્લોઝિંગ થતી જોવા મળી છે. 8,100ની લેવલની થોડીક પણ નજીક અહીંયા નિફ્ટી પણ આવી ચૂક્યું હતું. તો શું હવે લાગી રહ્યું છે કે અહીંયાથી એક મંદીને અહીંયાથી સંકેત આવતા જોવા મળી રહ્યા છે, જે તેજી જે હતી ત્યાંથી એક ફિઝલ આઉટ થતી જોવા મળી રહી છે? જી, ગુડ આફ્ટરનૂન. નિફ્ટીની આપણે વાત કરીએ તો અમે કેટલાય સમયથી કહી રહ્યા હતા કે નિફ્ટીમાં હવે એક લિમિટેડ અપસાઇડ લાગે છે. 8,225 જે છે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ નિફ્ટી માટે બની રહેશે. ઇવન ડેરિવેટિવ ડેટા બી આપ સ્ટડી કરો તો 8200ના કોલ ઓપ્શનનું મેક્સિમમ રાઇટિંગ જોવા મળ્યું હતું. નિફ્ટી પર આવનારા સમયમાં વ્યૂ એવો રહેશે કે 8,000 આજના દિવસમાં બી જુઓ તો 8,181ની નીચે બી ક્લોઝિંગ આપ્યું છે. એ સિવાય બી 89 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે 8,157 છે. નિફ્ટીએ એની નીચે બી ક્લોઝિંગ આપ્યું છે. હવે જે ગયા વીકના સેશન મંડેનું આપણે એક કેન્ડલ જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ કેન્ડલનો લો છે 8,090. તો જ્યારે બી નિફ્ટી 8,090ની નીચે ટ્રેડ કરે છે ત્યારે અપર ડેનને આવનારા સમયમાં 8,000થી 8,020 સુધીના ખૂબ જ નીચાના લેવલ બી જોવા મળશે. અને નિફ્ટીમાં લેવલ સિવાયની બી આપણે વાત કરીએ તો ખૂબ જ એક ઇવેન્ટ ભર્યું આ વીક રહેશે કે આ કોર્પોરેટ રિઝલ્ટ બી ચાલુ થઈ ગયા છે. CPIના ડેટા આવશે, IIPના ડેટા આવશે. એ સિવાય બી આપણે વાત કરીએ તો માર્કેટની નજર રહેશે કે ફેડ જે છે એ રેટ હાઇક કરશે કે નહીં કરે. તો એવું લાગે છે કે નિફ્ટી આવનારા સમયે ખૂબ જ વોલેટિલિટી સાથે ટ્રેડ કરી રહેશે. જી બિલકુલ. તે સાથે જ્યાં રૂપી ગેન્ગ્સના પ્રતિક પટેલનું માનવું છે કે નિફ્ટીની અંદર તમે રોકાણ કરી શકો છો. ટાર્ગેટ જે છે તે 8,240ના રાખી શકો છો તમે, અને જે સ્ટોપ લોસ જે છે તે તમે 8,105નો તમે રાખી શકો છો. તે સાથે જ પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચચંદાનીનું માનવું છે કે નિફ્ટીની અંદર તમે ખરીદદારી કરી શકો છો. જે ટાર્ગેટ જે છે તે 8,220ના રાખવાનું મનાઈ રહ્યું છે, અને જે સ્ટોપ લોસ જે છે તે 8,100ના રાખવાનું મનાઈ રહ્યું છે. તે સાથે જ HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણીનું માનવું છે કે તમે નિફ્ટીની અંદર 8,143ની સાથે તમે અહીંયાથી ખરીદદારી કરી શકો છો. તે સાથે જે સ્ટોપ લોસ જે છે તે 8,090ની તમે આજુબાજુ રાખી શકો છો. તે સાથે જે ટાર્ગેટ જે છે તેમનું મનાઈ રહ્યું છે કે 8,225નો આવતો જોવા મળી શકે છે. તે સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરમારનું માનવું છે કે તમે નિફ્ટીની અંદર અહીંયા ખરીદદારી કરતા જોવા મળી શકો છો. 8,240ના ટાર્ગેટ સાથે અહીંયા ખરીદી કરી શકો છો, અને સ્ટોપ લોસ જે છે તે તમે 8,100નો તમે અહીંયા રાખી શકો છો. તે સાથે અહીંયા જોવા જઈએ દિગેશ તો એક બેંક નિફ્ટીની ઉપર હું તમારી સાથે વાતચીત કરવા માંગીશ, કારણ કે બેંક નિફ્ટી જે છે તે ખાસો એવો પોતાના આજના દિવસમાં જોવા જઈએ તો ઉચ્ચતમ સ્તરથી ખાસો એવો ઘટાડો નોંધાયો હતો. બેંક ઓફ બરોડાનું જ્યારે આખું સ્કેમ બહાર આવ્યો તેમની જે એક બ્રાન્ચનું હતું, ત્યારબાદ ખાસી એવી એવા જે RBIના ડેપ્યુટી ગવર્નરે પણ કીધું હતું કે અમુક જે તેમની જે બીજી પણ બેંક્સની અંદર જે છે તેની અંદર પણ તે લોકો અહીંયા કરતા જોવા મળશે. તો હવે બેંક નિફ્ટી ઉપર અહીંયા તમારું શું માનવું છે કે એક અહીંયાથી એક મંદીનો વ્યૂ લેવો જોઈએ કે પછી અહીંયાથી કોન્સોલિડેશન અહીંયાથી લાગી રહી છે? જી, આ લેવલ ઉપર બેંક નિફ્ટીની વાત કરીએ તો મંદીનો વ્યૂ એક્ઝેક્ટલી તો નથી બનતો, પણ ચોક્કસથી કહી શકાય એક વેરી સ્મોલ રેન્જ, ટાઇની રેન્જમાં એક ટ્રેડ કરી રહી છે. બેંક નિફ્ટી એક બહુ નાની રેન્જમાં સ્ટક થઈ ગઈ છે. ઉપરના લેવલમાં જોઈએ તો 17,700, 17,800 અને નીચાના લેવલમાં જોઈએ તો 17,380. તો એક આ રેન્જની બહાર બેંક નિફ્ટી જ્યારે ટ્રેડ કરતી જોવા મળશે ત્યારે જ આપણને એક પ્રોપર ને એક ક્લિયર વ્યૂ બની શકે છે. જી બિલકુલ. તે સાથે જો તમે અહીંયા જો વાત કરીએ તો બેંક ઓફ બરોડા ઉપર અહીંયાથી તમારી સલાહ જાણવા માંગીશ, કારણ કે સ્ટોક જે છે તે અહીંયાથી જોવા જઈએ તો ખાસો એવો કરેક્ટ થઈ ચૂક્યો છે. 3% સુધીના ઘટાડા સાથે અહીંયાથી થતો જોવા મળ્યો છે. ખાસો એવો વચ્ચે રેલી પણ કર્યો તો 200ના લેવલને પણ અહીંયા પાર કરીને અહીંયાથી જોવા મળ્યો તો ત્યારબાદ એક કરેક્શન આવ્યું હતું. 176ના લેવલ ઉપર અહીંયાથી જોવા મળી રહ્યા છે. તમને આ સ્ટોક ચાર્ટ ઉપર કેવો લાગી રહ્યો છે? ચાર્ટ ઉપર બેંક ઓફ બરોડાની વાત કરીએ તો એક અત્યારના આજનો જે લો બનાવ્યો છે 169 રૂપિયા 30 પૈસા કે એના માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. ડેલી ચાર્ટ ઉપર આપણે સ્ટડી કરીએ તો આજનું જે ગેપડાઉન ઓપનિંગ થયું તેના લીધે ચાર્ટ થોડો ડિસ્ટર્બ થઈ ગયો છે, પણ ઉપરના લેવલ ઉપર ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એને રેઝિસ્ટન્સ મળી રહ્યો છે. સ્ટોક ઉપરના લેવલ ક્રોસ કરવામાં એક સફળ નથી થઈ રહ્યો. તો અત્યારના લેવલ ઉપર નહીં, પણ સ્ટોકમાં થોડીક બી અપસાઇડ આવે 176 લેવલ સુધી, ત્યારે એક્ઝેક્ટ લેવલ આપને કહું તો 180, 181 સુધીમાં જ્યારે બી સ્ટોકમાં બાઉન્સ આવે ત્યારે એવું લાગે છે એ લેવલ ઉપર બી એક સેલિંગની સલાહ બની રહે. જી બિલકુલ. તો અહીંયાથી જો બાઉન્સ આવે 180થી 181 સુધીનો તો તેની અંદર પણ તમે અહીંયાથી બાઉન્સ કરીને અહીંયાથી વેચી શકો છો તેવી સલાહ મળી રહી છે. તે સાથે જો રિલાયન્સ ઉપર અહીંયા તમારી જોડે વાત કરવા માંગીશ, કારણ કે શુક્રવારે આના રિઝલ્ટ આવવાના છે અને નિફ્ટીની અંદર પણ ખાસું એવું વેટેજ આ સ્ટોક ધરાવે છે. તો રિલાયન્સ ઉપર અહીંયા તમારો શું વ્યૂ બની રહ્યો છે કે આની અંદર જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એક ટ્રેડ કરવાની તમે સલાહ આપશો?
જી રિલાયન્સ ઉપર આપણે વ્યૂ લઈએ તો રિલાયન્સ ઉપર વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકમાં જોઈએ તો એક સારું એક 812 820 લેવલ ઉપર સારું એક કોન્સોલિડેશન થઈ હાયર ટોપ હાયર ટર્મની એક ફોર્મેશન ડેલી ચાર્ટ ઉપર આપણને જોવા મળી છે. સ્ટોક અત્યારે જોઈએ તો 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને ટ્રેડ કરી રહ્યો છે. તો આવનારા સમયમાં એવું લાગે છે કે જે રિસન્ટ હમણાં એક સ્વિંગ હાઈ છે 918 એ બી ક્રોસ કરી શકે છે અને અત્યારે કોઈ ટ્રેડ સેટઅપ એવો બની રહે કે 903 રૂપિયાના એસએલડી બાય કરી શકાય અને આવનારા સમયમાં આપણને 945 થી 950 લેવલ આપણને જોવા મળી શકે. જી બિલકુલ. તે સાથે જ અહીંયા જોવા જઈએ તો આજે આઈટી કંપનીઝ જે છે તે ખાસી એવી ફોકસમાં રહી હતી. ઇન્ફોસિસની જો સૌથી પહેલા વાત કરવા જઈએ તો ખાસ એવો સ્ટોક જે છે તે વોલેટાઇલ રહ્યો હતો. શરૂઆતમાં ખાસ એવા વધારા સાથે અહીંયા કારોબાર કરતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ જે રીતના ન્યૂઝ આવી કે ઇન્ફોસિસના સીએફઓ રાજીવ બંસલ અહીંયાથી રાજીનામું આપ્યું છે, ત્યાંથી સ્ટોકની અંદર એક શાર્પ કરેક્શન અહીંયા આવતું જોવા મળ્યું હતું. હવે આ સ્ટોક જ્યારે 4% સુધી ઘટાડા સાથે અહીંયા બંધ થતો જોવા મળ્યો છે, તો આ સ્ટોક ઉપર તમારા ચાર્ટ ઉપર શું લાગી રહ્યું છે કે એક અહીંયાથી તેજી જે દર્શાવતો હતો ચાર્ટ, તે હજુ પણ દર્શાવી રહ્યો છે કે પછી હવે મોમેન્ટમ અહીંયા બગડી ચૂક્યું તેવું લાગી રહ્યું છે? ઇન્ફોસિસની વાત કરીએ તો જેમ આજે રિઝલ્ટ આવ્યું તો એક સ્ટોકમાં છે એક વોલેટિલિટી આપણને જોવા મળે છે. સ્ટોકને એક સ્ટેડી થતો જોવા મળે પછી એ સ્ટોકમાં કોઈ વ્યૂ લઈએ ટેકનિકલી તો એ વધારે બેટર છે. એટલે આ લેવલ ઉપર આ સ્ટોકમાં ટેકનિકલી કોઈ વ્યૂ બનતો નથી. જી બિલકુલ. તો સ્ટોકને થોડોક અહીંયા સેટલ થવાની સલાહ મળી રહી છે. તે સાથે જે ટીસીએસ ઉપર હું તમારું અહીંયા વ્યૂ જાણવા માંગીશ, કારણ કે આ સ્ટોક પણ જોવા જઈએ તો 1.5% સુધી અહીંયા ઘટાડા સાથે બંધ થતો જોવા મળ્યો છે. ટીસીએસના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે? થોડા ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યા છે કમ્પેર ટુ ધ ઇન્ફોસિસ? TCS ની વાત કરીએ તો TCS એક મેજર રેન્જમાં છે કે ઉપરના લેવલમાં 2770 અને નીચેમાં જોઈએ તો 2500 કે 2480 ના લેવલ. તો સ્ટોક ખાસા કેટલાય સમયથી આ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. અત્યારનું લેવલ આપણે જોઈએ તો આજે કંઈક 2600 ના લેવલ ઉપર ક્લોઝ આવ્યો છે અને એક નિયર ટર્મ વેરી ઇમિડિયેટ સપોર્ટ આનો સ્ટોકમાં બને છે 2565 રૂપિયા. તો આવતીકાલે જ એના રિઝલ્ટ છે તો બેટર છે કે એક રિઝલ્ટ આવ્યા પછી સ્ટોક સેટલ થાય, સ્ટેડી થાય, પછી એમાં ટેકનિકલી કોઈ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વ્યૂ લઈએ. જી બિલકુલ. તો અહીંયાથી રિઝલ્ટ આવ્યા બાદ અહીંયાથી ટ્રેડ કરવાની સલાહ મળી રહી છે. તે સાથે જ હું અહીંયા અમુક ફાર્મા સ્ટોક્સની ઉપર તમારી અહીંયા વ્યૂ જાણવા માંગીશ. સૌથી પહેલા લ્યુપિનની જો વાત કરું તો જ્યારે પણ આ સ્ટોક જે છે 2100 રૂપિયાની આજુબાજુ જાય છે ત્યારથી અહીંયાથી સેલિંગ પ્રેશર આવતું હોય છે. આજે પણ અહીંયાથી ખાસું એવું થતું જોવા મળ્યું છે. અહીંયાથી 2-3% સુધી ઘટાડા સાથે બંધ થતું જોવા મળ્યું છે. 2000નું જે લેવલ જે છે તેની ઉપર જ્યાં ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. તો અહીંયાથી લ્યુપિન ઉપર તમારું શું મંતવ્ય બની રહ્યું છે? લ્યુપિનની વાત કરીએ તો એમાં એક આપણને ફેબ્યુલસ સ્માર્ટ મૂવ જોવા મળ્યો છે. ડેલી ચાર્ટ ઉપર જોઈએ, વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો ઓસિલેટર્સ એ ક્યાંક ને એવું કહી રહ્યા છે સ્ટોકમાં એક નબળાઈ દર્શાવી રહ્યા છે. સ્ટોક આપણને આવનારા સમયમાં એવું લાગે છે કે 1950 1940 ના લેવલ ઉપર આવનારા સમયમાં ટ્રેડ કરતો જોવા મળે છે. તો ત્યાં આપણે ટેકનિકલી જોઈએ તો ડેલી ચાર્ટ ઉપર આપણને એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. તો બની શકે કે જે પહેલા રેઝિસ્ટન્સ હતું એ હવે આવનારા સમયમાં સપોર્ટ તરીકે કામ કરે. તો 1950 1940 ના લેવલ ઉપર સ્ટોક આવે ત્યારે એક બાયની સલાહ કદાચ બની રહે. જી બિલકુલ. તો 1950 કે 1940 જો ટાર્ગેટ આવે તો તેની અંદર તમે ખરીદદારી કરી શકો છો. તે સાથે જ અહીંયા જો બીજો ઓટો એન્સિલરીઝની જો વાત કરવા જઈએ તો મધરસન સુમી જે છે તે આજે ખાસા એવા ગેઇન સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. 5.5% સુધી એ ગેઇન સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. જે રીતે યુબીએસએ 310 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો ત્યારબાદ સ્ટોક્સની અંદર એક અહીંયાથી શાર્પ અહીંયા રેલી આવતી જોવા મળી હતી. તો આ સ્ટોક તમને શું લાગી રહ્યું છે કે અહીંયાથી એક બોટમ આઉટ થઈ ચૂક્યો છે અને અહીંયાથી એક નવી તેજીની માટે આ સ્ટોક તૈયાર છે? બોટમ આઉટ સ્ટોક થઈ ગયો છે કે નહીં એ કહેવું ખૂબ જ અર્લી રહેશે, પણ સ્ટોકની ચાર્ટ પેટર્ન જોતા એવું કહી શકાય કે જે રિસન્ટલી સ્ટોકમાં એક હેમરનું ફોર્મેશન આપણને ઇન્ટ્રાડે ચાર્ટમાં જોવા મળ્યું હતું અને એના લીધે આપણને અત્યારે આજના દિવસમાં આજે 5%ની રેલી જોવા મળી છે એના લીધે હતી. આવનારા સમયમાં આપણને 270 થી 272 છે એ સ્ટોક માટે એક રેઝિસ્ટન્સ બની રહેશે. તો આ લેવલ ઉપર કોઈ શોર્ટ કે સ્ટોકમાં લોંગ કરવાની બી સલાહ નહીં બની રહે. જી બિલકુલ. તે સાથે જો આઈશર મોટર્સ ઉપર તમારી મંતવ્ય જાણવા માંગીશ, કારણ કે આ સ્ટોક જે છે તે પોતાના હાઈથી કરેક્ટ થઈ ચૂક્યો છે અને અત્યારે જોવા જઈએ તો માત્ર કોન્સોલિડેશન થઈ રહ્યો છે. તો અહીંયાથી હવે તમને શું લાગી રહ્યું છે કે સ્ટોક જે છે એક લાંબા ગાળા માટે અહીંયાથી કોન્સોલિડેશન પીરિયડમાં થતો જોવા મળી રહ્યો છે કે પછી અહીંયાથી એક ઉપરની સાઈડ કે નીચેની સાઈડ અહીંયાથી એક ગેપ અહીંયાથી એક ટ્રિગર મળે તો અહીંયાથી સ્ટોક જે છે મૂવ કરતો જોવા મળી શકે છે?
નહીં, સ્ટોકનો આપણે ઓક્સિલેટર સ્ટડી કરીએ ડેલી ચાર્ટ વીકલી ચાર્ટ ઉપર તો એક પોઝિટિવ મોમેન્ટમ આવનારા દિવસોમાં બી બની રહેશે. સ્ટોક લગભગ ખાસા ટાઈમથી 200 ડે મૂવિંગ એવરેજ આગળ ટ્રેડ કરી કોન્સોલિડેટ થઈને આપણને રિસન્ટલી એક અપમૂવ જોવા મળ્યું હતું જે 19,005 સુધી લિમિટેડ રહ્યું હતું. આગળના બી આપણે એક રેઝિસ્ટન્સ જોઈએ તો 19,100 આગળના રેઝિસ્ટન્સ. તો એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સ્ટોક આ એક રેન્જમાં સ્ટક થઈ ગયો છે. ઉપરના રેઝિસ્ટન્સ જોઈએ તો 19,100 અને નીચામાં 16,800. તો જ્યારે બી આ સ્ટોક રેન્જની બહાર ટ્રેડ કરતો જોવાશે ત્યારે આપણને વધારે સારો ક્લિયર વ્યૂ મળી શકે. જી બિલકુલ. તો આઈશર મોટર જે છે તે 16,000 થી અને 19,100 સુધી આ બંને લેવલની વચ્ચે જે છે એક સ્ટક થઈ ચૂક્યો છે, અહીંયા જે ફસાઈ ચૂક્યો છે. તે સાથે જ અહીંયા જો બીજા સ્ટોકની વાત કરવા જોઈએ તો એક છે ઝેન્સર ટેકનોલોજીસ. આ સ્ટોકની જો વાત કરીએ તો 16% સુધીના વધારા સાથે આ સ્ટોક જે છે આજે બંધ થતો જોવા મળ્યો છે. જે રીતના એપેક્સ અહીંયા પાર્ટનર્સ એપેક્સ પાર્ટનર્સ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જે છે તેને અંદર 23.2%નો જે હિસ્સો ખરીદ્યો છે ત્યારબાદ એક શાર્પ અહીંયા રેલી આવતી જોવા મળી છે. તો અહીંયાથી આ રેલી આવી ગયા બાદ અહીંયાથી લાગી રહ્યું છે કે ઉપરની હજુ સાઈડ એક તેજીની અહીંયાથી ઉમ્મીદ રાખી શકાય. જી બિલકુલ. સ્ટોકની વાત કરીએ તો 795ના લેવલ ઉપર ખાસા ટાઈમ પહેલા આપણને એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને તેના લીધે સ્ટોક 1010 સુધી જઈ આવ્યો હતો. 1010 નું એક આપણને હાઈ ટોપ બનાવીને સ્ટોક 89 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આગળ કન્સોલિડેટ થયો હતો જે લેવલ હતું 745 ને 760. ત્યાંથી ફરીથી આપણને એક ન્યૂઝ બેઝ આમાં એક આપણને પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી હતી અને સ્ટોકે લગભગ 1006 સુધીનો અત્યારે હાઈ બનાવ્યો છે. ઇમિડિયેટ ટર્મ્સમાં કહીએ તો કદાચ સ્ટોકમાં આવનારા 2-3 દિવસમાં મુવમેન્ટ નહીં આવે. મીન્સ આ જે સ્માર્ટ એક અપમૂવ બતાવ્યો છે તો બની શકે કે સ્ટોકમાં એક આપણને એક કોન્સોલિડેશન જોવા મળે. પણ આ સ્ટોકમાં જ્યારે બી કોઈ પોઝિટિવ ફોર્મેશન જોવા મળે તો પોઝિટિવ બાયસ સાથે ટ્રેડ કરવાની સલાહ બની રહે. જી બિલકુલ. તે સાથે જો તમને મેટલ કાઉન્ટર્સ ઉપર તમારો વ્યૂ જાણવા માંગીશ કારણ કે હિન્દાલ્કો અને વેદાંતાની જો વાત કરવા જઈએ તો બંને કાઉન્ટર જે છે તે ખાસી એવી રેલી બતાવી ચૂક્યા છે અને હજુ પણ જોવા જઈએ તો નિફ્ટીની અંદર સૌથી લીડરશિપ જે છે તે આ બંને સ્ટોક તરફથી જ આવતી જોવા મળી રહી છે. તો અહીંયાથી તમને લાગી રહ્યું છે કે ખાલી એક અહીંયાથી બાઉન્સ બેક બનતો જોવા મળી રહ્યો છે કે પછી અહીંયાથી બંને સ્ટોક જે છે ત્યાંથી બોટમ આઉટ થઈ રહ્યા છે. જે મેટલ કાઉન્ટર્સ હિન્દાલ્કો વેદાંતાની વાત કરીએ તો આપણને જે નીચાના જે બોટમ ઉપરથી આપણને જે એક બાઉન્સ જોવા મળ્યો છે તો એક વોલ્યુમ એનાલાઇઝ કરીએ તો નીચા લેવલ ઉપર આપણને એટલા વોલ્યુમ જોવા નતા મળ્યા જેટલા અત્યારે હાયર લેવલ ઉપર જોવા મળે છે. જો અત્યારે ચાર્ટ ઉપર ડેલી ચાર્ટ જોઈએ તો બંને સ્ટોક 89 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ લઈ રહ્યા છે અને આજના દિવસની વાત કરીએ તો હાઈ લેવલ ઉપરથી ખાસા એવા કરેક્ટ થઈ ચૂક્યા છે. તો અને વોલ્યુમ આજના દિવસમાં બી સારું એવું જોવા મળે તો કદાચ એવું લાગે છે કે આમાં જે સ્ટોકમાં લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યા હોય તો આ લેવલ ઉપર તો બાઇંગની સલાહ નહીં બની રહે. કદાચ બની શકે સ્ટોકમાં થોડું કરેક્શન આવે, કોન્સોલિડેટ થાય અને એક 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આગળ જ્યારે સપોર્ટ લે બંને સ્ટોક ત્યારે કદાચ આ સ્ટોકમાં બાય કરવાની સલાહ બની રહે. જી બિલકુલ. તે સાથે જ અહીંયા જોવા જઈએ તો પાવર સેક્ટર પણ જે છે તે ખાસું એવું બઝિંગ રહેતું જોવા મળ્યું હતું. જે રીતે ન્યૂઝ આવી હતી તે તેમનું જે ડેટનું જે બર્ડન જે છે તે થોડું ઘણું ઘટતું જોવા મળી શકે છે અને તેના કારણે જોવા જોઈએ તો ખાસી એવી રેલી જે છે તે આ બધા સ્ટોક્સની અંદર આવતી જોવા મળી હતી. હું અદાણી પાવરની જો વાત કરું તો તમને આ સ્ટોક ચાર્ટ ઉપર કેવો લાગી રહ્યું છે કારણ કે આજે જોવા જઈએ તો 11% જેવા ગેઇન સાથે આ સ્ટોક જે છે તે બંધ કરતો જોવા મળ્યો છે. હજુ પણ આ સ્ટોક્સની અંદર એક ટ્રેડ કરવો શક્ય છે કે પછી આને અવોઇડ કરવો જોઈએ? જી અદાણી પાવરની વાત કરીએ તો અત્યારના લેવલ ઉપર સ્ટોકને અવોઇડ કરવાની સલાહ બની રહેશે મારી. જી બિલકુલ. તે સાથે જ અહીંયા જો બીજા કાઉન્ટર્સની જો વાત કરવા જઈએ તો ખાસા એવા ગેઇન્સ છે જે જ્યાંથી આવતા જોવા મળ્યા છે. તે છે એક અરવિંદ ઇન્ફ્રા. આ સ્ટોક જ્યારે ડીમર્જર થયો હતો અરવિંદથી ત્યારથી જોવા જઈએ તો એક સામટી જે છે એક તરફી તેજી આ કાઉન્ટરની અંદર આવતી જોવા મળી હતી. હવે જે છે તે અહીંયાથી પાછી અમુક જે મોટા રોકાણકારો હતા તેમને પણ આ સ્ટોક્સની અંદર ખાસી એવી ખરીદદારી કરતી જોવા મળ્યા હતા. તો અરવિંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર તમારો શું વ્યૂ બની રહ્યો છે કે આ સ્ટોરી ઉપર એક ભરોસો કરવો જોઈએ કે પછી આને પણ અહીંયાથી અવોઇડ કરવાની તમે સલાહ આપશો? સોરી, અરવિંદ ઇન્ફ્રા હું ટ્રેક નથી કરતો એટલે આ સ્ટોક ઉપર હાલ કોઈ હું વ્યૂ નહીં આપી શકું. જી બિલકુલ. તે સાથે જો બીજા સ્ટોક્સની વાત કરવા જઈએ તો એ છે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની એચસીસી. તેને પણ જોવા જઈએ તો 450 કરોડ જેવો અહીંયા એક ઓર્ડર મળ્યો હતો અને તેના કારણે જોવા જઈએ તો ખાસી એવી રેલી જે છે આ સ્ટોક બતાવતો હતો. તો એચસીસી ઉપર તમારું શું મંતવ્ય બની રહ્યું છે? ચાર્ટ ઉપર આ સ્ટોક કેવો લાગી રહ્યો છે તમને?
HCC ની આપણે વાત કરીએ તો હાયર લેવલ ઉપર આપણને જ્યારે બી સ્ટોક મૂવિંગ એવરેજનું એક રેઝિસ્ટન્સ લઈને ચાલે ત્યાંથી આપણને એક ડાઉનસાઇડ ફોલ જોવા મળે છે, એક સેલિંગ પ્રેશર આવતું જોવા મળે છે. તો લાગે છે કે અત્યારે જે સ્ટોકમાં એક અપમૂવ આવ્યો છે એ ટેમ્પરરી બની રહે અને આવનારા સમયમાં બી કદાચ આપણને એક સ્ટોકમાં એક કરેક્શન કાં તો કોન્સોલિડેશન થતું જોવા મળી શકે. જી બિલકુલ. તે સાથે જો અહીંયા તમારી ઉપર એક બીજા મંતવ્ય જાણવા માંગીશ, તે છે આઇનોક્સ વિન્ડ. આને પણ અહીંયા જોવા જઈએ તો 50 મેગાવોટનો એક ઓર્ડર મળ્યો હતો અને તેના કારણે જોવા જોઈએ તો ખાસી એવી રેલી જે છે તે 2% સુધી આ સ્ટોક બતાવી ચૂક્યો છે. જે રીતના જોવા જઈએ રિન્યુએબલ એનર્જીની અહીંયાથી ભારત સરકાર જે રીતના મહત્વ બતાવી રહી છે, જેટલું ભાર આપી રહી છે, તેના કરતાં જોતા લાગે છે કે આઇનોક્સ વિન્ડ તમને ચાર્ટ ઉપર કેવો લાગી રહ્યો છે? એક સારો એવો ટ્રેડ જો કરવો હોય તો આઇનોક્સ વિન્ડની અંદર કરવો શક્ય બની શકે છે? જી, હું આઇનોક્સ વિન્ડની ઉપર વાત કરવા માંગુ છું. 2% સુધીના ગેઇન સાથે આ કારોબાર કરી રહ્યો હતો. આની પર તમારું શું મંતવ્ય બની રહ્યું છે? આઇનોક્સ વિન્ડની વાત કરીએ તો આપણને આજના ટ્રેડિંગ સેશનમાં એક 2%ની સારી અપમૂવ જોવા મળી હતી. નીચે આપણે લેવલ જોઈએ તો 350ના લેવલ ઉપર એક સારું કોન્સોલિડેટ થઈને આપણને 375 સુધીના અત્યારે લેવલ જોવા મળ્યા હતા. આવનારા સમયમાં બી લાગે છે કે એક સારું આપણને ડેલી ચાર્ટ ઉપર ફોર્મેશન જોવા મળ્યું છે. તો આવનારા સમયમાં બી આ લેવલ આ તેજી કન્ટિન્યુ થતી જોવા મળી શકે આપણને. જી બિલકુલ. તો રેલી જે છે ત્યાંથી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. તે સાથે જો અમુક રિયલ એસ્ટેટ પ્લેયરની જો વાત કરવા જોઈએ તો DLFની પણ હું વાતચીત કરવા માંગીશ, કારણ કે સ્ટોક જે છે તે આજે થોડો ઘણો કરેક્ટ થતો જોવા મળ્યો હતો. જે રીતના 100 રૂપિયાની નીચે આવ્યો હતો 92-93 રૂપિયાની, ત્યાંથી આ સ્ટોક જો છે ખાસી એવી રેલી બતાવી ચૂક્યો છે. હવે અહીંયાથી કરેક્ટ થવાની શરૂઆત કરી ચૂક્યો છે. તો અહીંયાથી જે આની પર જો ટ્રેડ કરવો હોય તો શક્ય બની શકે છે, તો પછી આને પણ અહીંયાથી તમે અવોઇડ કરવાની સલાહ આપશો? DLF ની વાત કરીએ તો ડેલી ચાર્ટ ઉપર આપણને એક 133ના લેવલ ઉપર એક સારું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને સ્ટોકમાં આપણને રિસન્ટલી 143નો હાઈ બનાવતો જોવા મળ્યો છે ડેલી ચાર્ટ ઉપર. વીકલી ચાર્ટની વાત કરીએ તો 148 એ 89 વીક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. તો લાગે છે કે આ સ્ટોક 132 થી 148ની રેન્જમાં અત્યારે થોડો ટાઈમ કોન્સોલિડેટ થતો જોવા મળી શકે. જી બિલકુલ. તો 132 થી લઈને 148ની આજુબાજુ સ્ટોક જે છે ત્યાંથી કોન્સોલિડેટ કરતો જોવા મળી શકે છે. તે સાથે અહીંયા દિગેશ, હું તમારી ઉપર અહીંયા જાણવા માંગીશ કે આજે તમે અમારા દર્શકોને કયા કોલ્સ આપશો? આજના આ સપ્તાહ માટેના અમારા કોલ રહેશે હીરો મોટોમાં સ્ટાઇલની સલાહ બની રહેશે. સ્ટોકમાં આપણે જોઈએ તો 2800ના લેવલથી આપણે એક 2250 સુધી સારું એવું કરેક્શન જોવા મળ્યું. ત્યાં એક ડબલ બોટમ જેવું ડેલી ચાર્ટ ઉપર ફોર્મેશન બતાવી આપણને 2600 સુધીનો મૂવ જોવા મળ્યો છે. 2600 થી 2620નું એક લેવલ છે એ ક્લસ્ટર ઓફ ફિબોનાકી રેઝિસ્ટન્સ છે. તો એવું માનવું છે કે આવનારા સમયમાં સ્ટોકમાં આપણને આ લેવલથી નીચા ઘણા લેવલ જોવા મળી શકે છે. સ્ટોકમાં એક કન્સોલિડેશનથી કરેક્શન આવતું જોવા મળી શકે છે. તો સ્ટોકમાં આવનારા આ લેવલ ઉપર એક સેલની સલાહ બની રહેશે. આવનારા સમયમાં 2460ના લેવલ જોવા મળી શકે અને 2602 રૂપિયાનો એમાં સ્ટોપ લોસ રાખવો જોઈએ. એ સિવાય બી આપણે જેમ પાવર ફાઇનાન્સ કંપનીમાં એક સારું બઝિંગ જોવા મળ્યું છે. PFCની વાત કરીએ તો રિસન્ટલી આપણને સ્ટોકમાં એક હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન જોવા મળ્યું છે. સ્ટોક ખાસા સમયથી 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનું એક સપોર્ટ લઈને ચાલી રહ્યો છે. આજના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો આજે નિફ્ટીમાં જે સેલિંગ પ્રેશર આવ્યું પણ સ્ટોક એમાં એક પોઝિટિવ ગેઇન સાથે ટ્રેડ કરી રહ્યો હતો. તો PFCમાં એક બાયની સલાહ બની રહેશે. આવનારા સમયમાં આપણને 259 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. 229 રૂપિયાનો એમાં સ્ટોપ લોસ રહેશે. જી દિગેશ, રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે. તમારો કોઈ ડિસ્ક્લોઝર હશે? આજે આપણે જે કોઈ બી સ્ટોક્સની વાત કરીએ એમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. હોઈ શકે અમે અમારા ક્લાયન્ટને એડવાઇસ કર્યા હોય, રિકમેન્ડ કર્યા હોય. જી આભાર દિગેશ. તે સાથે જ આવતીકાલ માટે બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર. આવતીકાલે ના પ્રાયોજક છે ઇન્ડિયન ટ્રેડિંગ લીગ અને carvale.com આસ્ક ધી એક્સપર્ટ્સ.
रॉकी का स्टाइल है, रॉकी के स्टाइल अनेक, रंजीत रॉकी अपना अपना स्टाइल है।